અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી ડીમાર્ટ પાસે ટ્રાફિક નિયમોના ભંગ બાદ એક કાર ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટનો બનાવ સામે આવે છે. મળતી માહિતી મુજબ નવાવાડા વિસ્તારમાં રહેતા મહેશ ભરવાડ નામના વ્યક્તિ પોતાની ફોર્ચ્યુનર કાર ચલાવી રહ્યા હતા. દરમિયાન તેમણે ટ્રાફિક સિગ્નલ જમ્પ કર્યો હતો. ફરજ પર રહેલ ટ્રાફિક પોલીસે તેમને અટકાવી ઈ-મેમો બનાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીથી ઉશ્કેરાયેલા કાર ચાલકે ટ્રાફિક પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળો આપવાનું શરૂ કર્યું તેમજ માથાકૂટ સર્જાઈ હોવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. ઘટનાને પગલે ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પીઆઈ અલકા ઠાકુર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને આધારે બિફોર આફ્ટર પ્રકારનો અવેરનેસ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. કેમ ફોટો પાડો છો ભાઈ? હવે આગળ પહોંચી છું તો ફોટો કેમ મારી ગાડી કાઢી? સિગ્નલ ચાલો સિગ્નલ બોલો સિગ્નલ બોલો.